આરાસુરની કુંજ ગલીમાં રાધા કૃષ્ણ રાસ રમે, એ ગરબે રમવા આવો માડી, રાધા કૃષ્ણ રાસ રમે. પછી એને કીધું હતું કે પરણી ક્યારે લઈ જશો ગોમમાં તમારા, તમે સુમનડા ના મિત્ર મારા. પૈસા ના પાવર માં એક સંબંધ નથી બાંધ્યો, યાદ આવે બધા જ્યારે આવે રે ઉપાધ્યો. નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના છેવાડા ગામની અંદર વાસણી ગામમાં આવ્યો છું. આજે એક સારો એવો અવાજ તમને બતાવીશ. તમારો અવાજ મેં તો સાંભળ્યો, પરંતુ આજે લોકોને પણ તમારો અવાજ સંભળાવો છે, તો એના માટે આજે હું તમારી મુલાકાત કરવા માટે આવ્યો છું. તો સૌ પ્રથમ તો તમારા ગામ વિશેનું અને તમારા વિશેની થોડીક અમારા મિત્રોને માહિતી આપો. તો નમસ્કાર મિત્રો, મારું ગામ છે પાલનપુર તાલુકાનું વાસણી ગામ, છેવાડું ગામ આવેલું છે, અને ત્યાંથી મારું નામ છે ભાલુજી ઠાકોર. અને ભાઈ આવ્યા છે મારા સુધી ઇન્ટરવ્યુ લેવા માટે, અને ઇન્ટરવ્યુ પણ આલું છે. તો રવિભાઈ શું કહેશું, બોલો. આપણે ઇન્ટરવ્યુ ની શરૂઆત કરીએ એ પહેલા તો એક સરસ મજાનું ગીત સાંભળીએ. સારું, તો આજથી લગભગ મારું 2011 ની અંદર મેં સોંગ જ્યારે ગાયું હતું, જ્યારે શરૂઆત મેં પહેલી કરી હતી, ત્યારે એ સોંગ પણ બેવફાનું હતું. તો એ સોંગ થી આપણે શરૂઆત કરીએ. ઓરે હે મારી જાનું હોબળ જે વાત મારી, ઓરે હે મારી જાનું હોબળ જે વાત મારી, જીવ ભલે જાય ભૂલતી ના પ્રીત મારી, જીવ ભલે જાય ભૂલતી ના પ્રીત મારી. સનમને યાદ કરી એમ. પેલા એમને મેં ગોતવાનો પ્રયત્ન કર્યો, એ મને મળ્યા નહીં, એમનો કોન્ટેક્ટ મને મળ્યો નહીં. પણ જોગાનો જોગ પછી એમને મારો કોન્ટેક્ટ કર્યો, અને કહેવાય ને કે માતાજીએ બેનો ભેટો કરાવડાવી દીધો. અને સુરત થી હું જયારે આવ્યો ડીસા, એટલે એમની મુલાકાત કરી. અને આજે એમનું શેડ્યુલ બહુ ટાઈટ હતું, એમને પ્રોગ્રામ પણ છે અને બહુ થોડુંક કામ પણ છે, પણ મારા માટે અને તમારા માટે એક થોડોક સમય આપણને આપ્યો, એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમારો સમય અમને આપ્યો. તમે જયારે આ સિંગિંગ લાઈનમાં આવો છો, તો સૌ પ્રથમ તમે ગીત જે ગાયું એ ક્યારે ગાયું હશે? એ 2011 માં મેં કર્યું હતું રેકોર્ડિંગ. અને એની પહેલા પણ આ જે રેકોર્ડિંગ ને એ તો કર્યું, પણ તમને નાનપણથી આ શોખ તો હશે જ. નાનપણથી મને સંગીતનો શોખ તો હતો જ, પણ મને કોઈ મોકો આલતા નતા. સ્કૂલ ની અંદર કે ત્યાં સ્કૂલ ની અંદર તો મેં ગાયું જ નથી, પણ ઓમ અમે ગાતા હતા. લગભગ અમે કોઈ નાના મોટા પ્રોગ્રામ હોય, ગણો કે ભજન હોય, તો ભજન ની અંદર હું જાતો, અને ભજન ની અંદર જે મારું ફેવરેટ ભજન હતું એ ભજન પણ ગાતો હતો. એ પણ તમને સંભળાવવાનો છું. હા, તો એ ભજન હતું, એ બીજને શનિવાર જોમલો જગાયો સંતો, મન ભેર સંતો ને તેડાયા હો જીઓ, મહાધર્મ જીલો જેસળજી નિરાણી, સતો ધર્મ જીલો જેસળજી નિરાણી. આ રીતે બહુ ભજનના પ્રોગ્રામ કરતા હતા, ને એવા અમે દેશી ભજનો ગાતા હતા. અને લોકો મને હાલે ગાવા માટે તો લઈ દેશી ભજનો તો આપણે હાલે કરીએ છીએ. અને હવે તો લગભગ નવરાત્રી બધું એવું કરે, પણ હવે થોડો સપોર્ટ મળ્યો તારે. પેલા સપોર્ટ નતો, પણ હવે થોડો સપોર્ટ તમારા જોવામાં થઈ ગયો છે. અને બસ આ લોકો આપણે સપોર્ટ હાલે એટલે આપણે મહેરબાની એમની. ના, ખરેખર તમારો અવાજમાં જાદુ છે, અને સારા એવા ગીતો તમે ભજન પણ ગાઓ છો, તો લોકોને પણ આનંદ આવે છે. હા, લોકોને આનંદ આવે છે, મજા પણ આવે છે. અત્યારે મારું બહુ ભજન એક ચાલી રહ્યું છે, કરમ કોઈને છોડતો નહીં, બહુ તો ડિજિટલમાં છે. એ ભજન પણ અત્યારે બહુ સરસ રીતે ચાલી રહ્યું, લોકોના ખૂબ પણ આપણા આશીર્વાદ છે. બરાબર, તો એ ભજનની આપણે લીટી પણ સંભળાવી દઈએ. ઓ પૈસા ના પાવર માં એક સંબંધ નથી બાંધ્યો, યાદ આવે બધા જ્યારે આવે રે ઉપાધ્યો, ના તારું કે ના મારું કરશો, તમે જિંદગીમાં હારું કરજો,
આ કરમ કોઈને છોડતો નથી. તમે અભિમાન આટલું ના કરશો, જેવું કરશો એવું જઈને રે ભરશો. કરમ કોઈને છોડતો નથી. આ રીતે ભજનો બહુ ગાયા છે. ઘણા બધા ગરબાએ પણ કર્યા છે. 1 કલાકનું સોંગ પણ કર્યું છે હમણાં અત્યારે. આવા ભજનો સાંભળીએ ને અને પ્રકૃતિમાં બેઠા હોય ત્યારે એક ખરેખર કુદરત સાથે જાણે વાર્તાલાપ કરતા હોય ને એવું અંદરથી અનુભવ થાય. તમારા ઘરની અંદર કેટલા સભ્યો છે? કોણ કોણ રહો છો? મારા ઘરની અંદર સભ્યો મારા મોટા ભાઈ છે અને એમના ઘરેથી ને મારા ઘરથી અમે 4 જણ. 2 બુનું છે. 2 બુનું હો ના ઘરે છે. બરાબર. 4 જણ સભ્યો અત્યારે અહીંયા છે. 2 છોકરાઓ છે. આ લાઈન ની અંદર તમને સૌથી વધારે સપોર્ટ આપવા વાળું કોણ? મને આમ તો સપોર્ટ આલવા વાળા તો આમ તો દોસ્તારો ઘણા બધા, પણ મારા ઘેરથી પછી મને પણ એને સપોર્ટ ખૂબ આપ્યો છે. પેલા તો મારા દોસ્તારો સાથે હું શીખવા જતો હતો. મહેરવાડા હતા જય પ્રજાપતિ કરીને, એમને પણ મને બધું શીખવાડતા કે આ વસ્તુ જો આ રીતે આમ ગાવાનું, આ સ્કેલમાં આ ગાવાનું. એટલે આ રીતે હું શીખતો હતો. એમની જોડે લગભગ 2 વર્ષ સુધી હું શીખ્યો છું. કોઈ નીતિન બારોટના પ્રોગ્રામમાં જતો, ઘણા પ્રોગ્રામમાં જોયો, પણ શીખવાડવામાં મને જય પ્રજાપતિ શીખવાડેલું છે. તો તમારા પત્ની વિશે જો તમારે ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? હવે પત્ની વિશે તો કોઈ ગીત એમને મનપસંદ ગીત એમને જે ગમતું હોય તો એમના માટે મેં બનાવ્યું હતું. મારું નવું સોંગ બનાવ્યું હતું બેવફાનું. ધડકે છે આ દિલ મારું નોમથી તમારા, ધડકે છે આ દિલ મારું નોમથી તમારા. તમે સો મનડાના મિત્ર મારા, કુદરતની આપેલી ભેટ તમે સો, એટલે આ દિલ ને તમે રે ગમો છો. પછી એને કીધું હતું કે પરણી ક્યારે લઈ જશો ગોમમાં તમારા, તમે સો મનડાના મિત્ર મારા. આ રીતે બહુ મારું સોંગ છે. અત્યારે યુટ્યુબમાં છે, અંજલિ ઓફિશિયલમાં. બહુ ચાલે છે. મજા આવી આમ તમારી પાસે જે આ ગીતો છે ને, આમ સાંભળવાની મજા આવે. તમારા જે મિત્રો છે જે તમને સપોર્ટ કરી રહ્યા છે, એ મિત્રો વિશે જો તમારે ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? મારા જય પ્રજાપતિ માટે મારે ગાવું છે, પણ એ ગીતના શબ્દો નવા તો નથી, પણ જે ગાયેલા ગયેલું. એ દોસ્તારી દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, દોસ્તારી દોસ્તી મન પ્રાણથી છે પ્યારી. જીવ ભલે જાય ભૂલું ન તારી યારી, જીવ ભલે જાય ભૂલું ના તારી યારી. વાહ, ક્યા બાત છે. કારણ કે દોસ્તારો માટે બહુ આવી રીતનું ગાયું હતું અને હંમેશા દોસ્તારને યાદ રાખીશું કે માગ જેવા મિત્રો હોય અને એવા મિત્રોને ભૂલવા પણ ક્યાંથી. તમે એક કોમેડી ચેનલ ની અંદર તમારા સર્કલ સાથે જે કરો છો કોમેડી અને એકબીજાને સપોર્ટ કરો છો, એના વિશે પણ મારે થોડુંક જાણવું હતું, એ ચેનલ વિશે પણ. એટલે અમારે એક રાજા બહુચર તરીકે અમારી એક ચેનલ છે વાસણીની છે યુટ્યુબમાં, અને બધા 4-5 મિત્રો મળીને આ બધું યુટ્યુબમાં ચાલુ કર્યું છે. આમ તો આજે 2 વર્ષ પહેલા અમે કોમેડી વિડીયો કરતા હતા, પણ અમારે એક ભાઈબંધ હતો, અમારો દોસ્તાર જીગરજાન હતો, એ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયો. એટલે ઓમ શાંતિ એમને ભગવાન આલે. પણ એમના પછી અમે અત્યારે આ કોમેડી ચાલુ કરી છે. બરાબર. હવે જેવી આપણને કુદરત આપણે જેવી પેલું હાલે તારે, કારણ કે આ વસ્તુ અમે કરવાના ભૂલવાના નથી, કારણ કે દોસ્તનું આ તો બનાવેલું હતું અને દોસ્તારને કેવી રીતે ભૂલીએ. પણ અમે હવે ચાલુ કર્યું છે, ચાલુ જ અમે રાખવાના છીએ. મિત્રો એમની જે કોમેડી ચેનલ છે મેં જોઈ, બહુ સારા એમના કોમેડી વિડીયો આવે છે. તો એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન ઉપર ક્લિક કરજો, જેથી એમની જે નવા વિડીયોની નોટિફિકેશન આવે એ પણ તમારામાં આવે, અને એમને ખૂબ સપોર્ટ કરજો. એ કોમેડીના બહુ સરસ એવા વિડીયો હોય છે કે ક્યારેક તમે ટેન્શનમાં આવો ને તો તમારું ટેન્શન એક સમય દૂર થઈ જાય. અને એમની પોતાની પણ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, જે કઈ આપણી આઈડી? ભાલુજી ઠાકોર વાસણી. એ એમની આઈડી છે, એ આઈડી ને પણ તમે ફોલો કરજો. અને એમની યુટ્યુબ ચેનલ ભાલુજી ઠાકોર વાસણી, બંને એક જ છે. તો યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી એમના નવા વિડીયો, જે નવા સોંગ છે એ પણ તમને ઝડપથી સૌ પહેલા તમારી પાસે આવી જાય. માં જગદંબાને યાદ કરતા
એક સરસ મજાનું ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? આમ તો મારું સોંગ ઘણા બધા પણ ગરબાએ મેં બનાયા છે અને એમાં પહેલું જ મારો એક અંતરો છે, માં અંબાજી મને યાદ કરવા છે, તો ગઈ સંભળાવું. આરાસુરની કુંજ ગલીમાં, આરાસુરની કુંજ ગલીમાં રાધા કૃષ્ણ રાસ રમે, એ ગરબે રમવા આવો માડી, રાધા કૃષ્ણ રાસ રમે રે જીરે, રાધા કૃષ્ણ રાસ રમે રે જીરે, રાધા કૃષ્ણ રાસ રમે. માં અંબાને યાદ કર્યા, ભગવતીને યાદ કર્યા, મજા આવી ગઈ. તમારા જે મિત્રો સર્કલ ની અંદર જયારે તમે બેઠા હો છો, તમે તમારા મિત્રો વિશે ગીત તો ગાયું છે, પણ તમે જયારે તમારા સર્કલ ની અંદર બેઠા હોય છો અને અલગ અલગ જે ફરમાઈશ આવતી હોય, એ ફરમાઈશ ની અંદરનું જે સૌથી વધારે ફરમાઈશ આવતી હોય એ ગીત પણ આપણે સાંભળીએ. એ ઘણી બધી યાદ એવી હોય છે, જને યાદ ના કરીએ હોઠ હસી રે પડે, આંકરડી રે પડે, હોઠ હસી રે પડે, આંકરડી રે પડે. તમે નોકરી કરો છો તો નોકરીએથી તમે કીધું હું આવું છું, શું નોકરી કરો છો? હું દવાખાનામાં જોબ કરું છું. કઈ જગ્યાએ? ગઢ ગામ છે, અહીંયાથી અમારે 5 કિલોમીટર દૂર છે, ગઢ કરીને ગામ છે, તે પટેલ હોસ્પિટલમાં જોબ કરું છું. એટલે સવારમાં આપણે તો સીધા હોસ્પિટલ જતું રહેવાનું 9 વાગે, વળતા હોજે 6:30 વાગે ઘરે બસ કાંઈ. જે નોકરી, જે યુટ્યુબ ના વિડીયો ગાવું, પ્રોગ્રામમાં જવું, આ બધું એક સાથે કઈ રીતનું મેનેજમેન્ટ થાય? આમાં કેવું હોય છે કે જો મારે જયારે રેકોર્ડિંગમાં જવું હોય ત્યારે મારા સાહેબ મને રજા આપી દે કે વાલું તું તારા માટે જો ગાવામાં સંગીત તને પસંદ આવતું હોય ને તો તું ગાવામાં ધ્યાન આલ વધારે, કારણ કે આ તો કોઈ ના કહેવાય, તારા માટે જે પેલું છે ને એ તારા માટે પર્સનલ ધંધો છે. એટલે ગમે ત્યારે હું રવિવારે કે સોમવાર કે મંગળવાર ગમે ત્યારે મારા સાહેબ કદી મને ના નથી પાડ્યું હું તને વાલું નહીં જવા દઉં, ગમે ત્યારે મને રજા આપી દે છે. અને પ્રોગ્રામ તો બધા રાતના જ હોય છે, એટલે દિવસની નોકરી હોય અને રાતે ઘરે હોય એટલે ઘરે પ્રોગ્રામ જ કરવા જવાનું હોય. એટલે મારા ડોક્ટર LC પટેલ એમને ધન્યવાદ માનું છું કે એમને મને આ જે મને સંગીતની લાઈનમાં હજુ આગળ મેળ્યો હોય તો એમના કારણથી શું તમારો હવે સપોર્ટ મળ્યો છે, એટલે આપણે સંગીતની લાઈન ભગવાન આગળ મૂકે એવી આપણે દુઆ કરીએ છીએ. ભગવાન માતા 100% આગળ તો જવાનું જ છે ને, અને પ્રગતિ તો આપણે મહેનત કરશું તો ઓટોમેટિક આપણી પ્રગતિ થવાની છે. બસ એક સખત મહેનત અને પરિશ્રમ કરવો પડે અને પરસેવો પાડવો પડે, ત્યારે જ કંઈક આપણા કામની ક્યાંક કદર થતી હોય છે. તમારા મેં ભજનો સાંભળ્યા છે અને મજા પણ આવે છે. તો આજે પ્રકૃતિના ખોળામાં બેઠા છીએ તો સારા એવા ભજનની 2 લાઈન આપણે સાંભળીએ, બરાબર, મજા આવશે. તો એ ભજનો આપણે આમ તો ઘણા બધા યુટ્યુબમાં ભજનો છે, પણ એટલા બધા તો મને યાદ નથી, પણ આપણે 1-2 અંતરો સંભળાઈએ. એક તો પેલા મેં સોંગ કર્યું હતું ત્યારે એ ભજન બહુ મસ્ત હતું અને હાલ હું સ્ટેજમાં પણ ગાઉં છું. ગમે ત્યારે જાતો હોય ને પ્રોગ્રામમાં તો એ ભજન મને ગાવાની બહુ પણ મજા આવે છે, લોકો પણ વધાવે છે. તો એ ભજન છે, હા નહીં ચડે રે સંતો નહીં રે ચડે, એ નહીં ચડે રે સંતો નહીં રે ચડે, હે જાવા પાકા ઘડુલે કોઠા નહીં ચડે, એ સંતો પાકા ઘડુલે કોઠા નહીં રે ચડે. હા ભેસો વલોણા મૂર્ખે મેઠું જ નોખિયું, ભેસો વલોણા મૂર્ખે મેઠું જ નોખિયું, એ વલોણમાં માખણ ક્યાંથી રે મળે, હે સંતો પાકા ઘડુલે કોઠા નહીં ચડે, એ સંતો પાકા ઘડુલે કોઠા નહીં રે ચડે. હવે આવી રીતના ભજનો છે બહુ અને મજા આવી ગઈ. ભજનો ગાઈએ છે. હવે તો મારા ભજનો હું પોતે સ્ટેજ ઉપર અત્યારે ગાઉં છું, કોઈ બીજા ભજન હું ગાતો નથી. મારા પોતાના જે રજૂઆત છે એ જ હું અત્યારે ગાઉં છું. તમારો ગોલ શું છે એ પણ મારે જાણવું હતું. આગળ તો એવું કરવા માંગુ છું, બસ સંગીતમાં આગળ જવું છે, સંગીતમાં જ રહેવાનો છું, કારણ કે મને અત્યારે મને શોખ છે, મને ગાવું એ મારો શોખ છે. મને પૈસો કમાવો એ શોખ નથી, પણ એક એવો સંગીતનો શોખ થઈ ગયો કે મને ગાયો છે મજા જ નથી આવતી. અને હવે જેવી વસ્તી સપોર્ટ આલે એના ઉપર આપણે ચાલવું છે. તો મિત્રો તમારે એમને સપોર્ટ કરવો જ પડશે અને કરજો,
કારણ કે ખરેખર એમના અવાજમાં જાદુ છે, ભજનમાં પણ મજા આવે છે. તો એમનો અવાજ આપણે સાંભળ્યો છે, તમને પણ મજા આવી છે, તો ખાસ કરીને તમે એમને સપોર્ટ કરજો. અમારો વિડીયો તમને ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને એવી સારી કોમેન્ટ કરો અને મારા રવિભાઈની ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણો ફેસબુક પર પણ પેજ છે અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ છે, ટોક વિથ રવિ ખેર. યુટ્યુબ ચેનલ પણ આપણો ત્રણેય વસ્તુ ટોક વિથ રવિ ખેરના નામે છે. તો જો તમે ફેસબુકમાં પણ ફોલો ન કર્યું હોય કે ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો ન કર્યું હોય તો અચૂકથી તમે મારા પેજને અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરજો. અને અત્યારે જે તમે વિડીયો જુઓ છો એ કદાચ ફેસબુક પર અથવા તો યુટ્યુબ પર જોતા હોય અને એને પણ જો તમે સબસ્ક્રાઇબ ફોલો ન કર્યું હોય તો મહેરબાની કરીને એને ફોલો કરજો. બસ આવી જ રીતે અલગ અલગ કલાકારોને આપણે મળતા રહીશું, અલગ અલગ લોકોને મળશું અને એમની પાસેથી કંઈક ને કંઈક શીખવાનો અને નવું જાણવાનો પ્રયત્ન કરીશું. નવા મિત્રને મળીએ ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.